સહજાનંદ સ્વામી ઘનશ્યામ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. હવે આપણે આગળના સભામાં આગળ સભા દબાવીએ તો એક હરિભક્તનું પ્રવચન લઈશું. આમ તો હરિભક્ત તો ના કહેવાય, પણ આપણે મારા ખ્યાલ સુધીમાં હું જ્યારે સત્સંગમાં આવ્યો છું ત્યારથી મેં સ્ટેજ ઉપર દિલને જોયો હતો. નાનો હતો ત્યારે, નાનામાં નાનો હરિભક્ત ગણાય. તો હવે એનાથી નાનો જો કથા વાર્તા કરતો હોય, આપણને ભગવાનની વાતો સંભળાવતો હોય, તો પહેલી વખત આવે છે હરિભક્ત બ્રજ ફ્લોરિડાથી, મનીષભાઈનો દીકરો છે અને સંભળાવે છે. તો હવે આપણે એની કથા સાંભળીશું. એ પહેલાં એક મને 3 વસ્તુ ગમી અહીંયા આવ્યા પછી, સત્સંગમાં આવ્યા પછી. એક તો આપણે સૌથી પહેલાં તો આપણા બધાના ગુરુવર્ય જે આપણને બધાને ભગવાનનું સુખ આપે છે, ભગવાનની મૂર્તિનું સુખ આપે છે, એ છે. બીજું, જો તમે અત્યારે સ્વામીની નિશ્રા નીચે આ કેવા હરિભક્તો તૈયાર થાય છે, નાના નાના યંગસ્ટર. આ જુઓ, એક આ કથા વાર્તા તો ઠીક છે, કથા વાર્તાને કરે છે, પણ બીજું સ્વામી સિવાય બીજું અહીંયા ભાવેશભાઈ ન્યુયોર્કમાં રહીને આ યંગસ્ટર હરિભક્તોને મ્યુઝિશિયન કેવા તૈયાર કરે છે. હું તો પોતે ચકિત થઈ ગયો છું કે આ ભાઈ, એનું નામ પણ મને નથી આવડતું, પણ એ કેવું ગાય છે, ઋષિ. તો he is, for my knowledge, he is the best singer I ever seen. આ બધું for all this good for New York goes to Bhaveshbhai, for all these young, not only Ruchi but all of them, including Janakbhai too. Okay. તો અને બીજું કે આપણે 3 વાત મેં કીધી હતી, તો ભાવેશભાઈની આવી, આપણે સ્વામીની આવી, અને બંદીશ ભગતનો કે હમણાં જ બપોરે આપણે આરામ કર્યો, રમત ગમત કરી, તો કેવી આઈસ્ક્રીમ ખાધી, બરફ ખાધો, મકાઈ ખાધી, તરબૂચ ખાધું, કેટલું બધું ખાધું. અને હવે ક્રિકેટ રમતા હતા ને પછી એમ થયું કે હવે સારું રમ્યા પછી સભામાં જઈશું તો એમ થશે કે કશું બોલાશે નહીં ને ઊંઘ આવશે. પણ જોડે જોડે કીર્તનિયા હરિભક્તો હતા, તો જમવાનું પચી ગયું, બધું થઈ ગયું. તો હવે ટાઈમ નથી લેતો. તો હવે હરિભક્ત બાજુને આગળ કહું કે કથાનું દપાવેલું. મંગળ મૂર્તિ મહાપ્રભુ બહુ નામી બદ્રિકાઈશા ભક્તિ ધર્મ સુત ભાવ શૂર હૃદય મહામીશા સુખ સાગર સહુનાપતિ અતિ દયા સિંધુ ન દયાળ પૂર્ણ કમ સુખ ધામ સદા નિજ ભક્ત વત્સલ પ્રતિપાળ તેહ પ્રભુ પૂરવે પ્રગટ્યા દ્વિજ ગુણ ધર્મ ને ઘેર નામ ઘનશ્યામ સુંદર હરિ કરી જાન પરમેરા
ત્યાંથી પ્રભુજી પધાર્યા પૂરબાથી પશ્ચિમ દેશ અનેક જીવયું ધાર્યા આપી મળ્યું ઉપદેશ તેહ પ્રભુ મળમુજને સ્વામી તે સહજાનંદ જન્મ મરણ યમ યાતના જેથી છૂટ્યું સર્વે પંદ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન એ ભગવાનને ત્રણેય અવસ્થામાં પોતાના હૃદય વિશે ધારી રહેલા એવા આપના સર્વેના સદગુરુ વર્ય શ્રી જ્ઞાની સ્વામી તથા આપ સર્વ વાલા વડીલ સત્સંગીજનો આપ સૌને મારા જય સ્વામિનારાયણ. બધા હરિભક્તો મજામાં છો ને? હજી થોડા સમય પહેલા જ આપણે ન્યુયોર્ક સમયમાં ભેળા થયા હતા અને ખૂબ જ આનંદ લીધો હતો. તો ફરીથી ભગવાનની દયાથી આપણે આજે ફરીથી પિકનિક માટે ભેગા થયા છીએ. તો આ બે દિવસ માટે રમત ગમત ખાવું પીવું અને ખૂબ જ મજો કરવો, પણ સાથે સાથે આપણે ભગવાનની વાર્તા કરીએ તો સોનામાં સુગંધ પડે. તો આજે હું એક પુરુષોત્તમના સાધર્મપણાને પામેલા જૂનાગઢના જોગી તરીકે જાણીતા સમાધિનિષ્ઠ સદગુરુ વર્ય શ્રી મહાપુરુષદાસજી સ્વામીની થોડી વાતો કરીશ. તો મહાપુરુષદાસજી સ્વામીનો ટૂંકમાં પરિચય આપી દઉં તો એમનો જન્મ ગોંડલની પાસે આવેલા ભાયાવદરમાં થયો હતો. એમનું નાનપણનું નામ રામજી હતું. જ્યારે જૂનાગઢ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે એમના કાકા જોડે દર્શન કરવા ગયા હતા. મહારાજ રાધારમણ દેવની આરતી ઉતારતા હતા અને આરતી ઉતાર્યા બાદ સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે દેવના સ્તુતિમાં છંદ ગાઓ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી રાધારમણ દેવના છંદ ગાયા હતા અને આખા મંદિરની અંદર તે છવાઈ ગયું હતું. તો તમને જે બ્રહ્માનંદ સ્વામી છંદ ગાયા હતા એમાંથી પહેલું અને છેલ્લું તમને ગાઈ સંભળાવું તો તમે શાંતિથી સાંભળજો. હે જય નામ યાદા ગયંદો સાદા જય ગાના અંતરે અંતરે જબ જોડ ખાદા કરી માદા શરણાદા મિટા ગહે ઉપાદા ચેન બાંધા બંધ દાદા નાગરી નાગરી અને મહાપુરુષદાસજી સ્વામી પોતાની વાતોમાં લખે કે ત્યારે હું નાનો હતો અને મને છંદના શબ્દના અર્થ મને સમજાતા ન હતા, પણ હજુ સુધી એ છંદના ભણકાર અમારી કાનની અંદર ગુંજે છે. તો બ્રહ્માનંદ સ્વામી આ છંદ કેવી રીતે ગાયા હશે? અને બીજું તો જ્યારે મહાપુરુષદાસજી સ્વામી નાના હતા ત્યારે મહારાજ એક વખત એમની ઘેર થાળ કરવા આવ્યા હતા અને થાળ કર્યા પછી એમને વર્તમાન ધરાવ્યા હતા. અને બીજું તો મહાપુરુષદાસજી સ્વામીને સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીનો સમાગમ લગભગ 15 વર્ષ માટે કર્યો હતો અને એમની પાસે યોગ શીખ્યા હતા. અને તથા સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ લગભગ 25 વર્ષ માટે કર્યો હતો. તો તમને હવે ખ્યાલ આવ્યો હશે કે જેના ગુરુ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી અને સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી હોય તે મહાપુરુષ કેવા હશે. તો
એક વખતે મહાપુરુષ સાક્ષી સ્વામી તપ કરતા હતા. વૈશાખ મહિનો હતો એટલે ખૂબ જ ગરમી હતી. એટલે મહાપુરુષ સાક્ષી સ્વામી રોજ બપોરે નદીયા કિનારે જાય અને જ્યાં માટી બરોબર તપેલી હોય ત્યાં સૂઈ જાય. એક જ કપડું પહેરેલું હોય, ધોતિયું, અને ઉપર કાંઈ ના પહેરેલું હોય. તો એવી રીતે બરડો જબ્બર તપાડે અને બરડો તપી જાય ત્યારે ઠંડા કરીને પેટ તપાડે અને જ્યારે પેટ તપી જાય ત્યારે બંને સાઈડ તપાડે અને જ્યારે એવી રીતે બોડી બરોબર તપી ગઈ હોય ત્યારે પાછળ ઘરે જાય અને ભગવાનનું ધ્યાન કરે. તો આવી રીતે મહાપુરુષ સાક્ષી સ્વામીને 1 મહિના માટે તપ કર્યું. ત્યારબાદ એક રાત્રિએ એમને સ્વપ્નમાં નરનારાયણ દેવ દર્શન આપવા આવે. મહાપુરુષ સાક્ષી સ્વામીને નરનારાયણ દેવને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે નરનારાયણ દેવને કીધું કે હું મહારાજ છું. ત્યારે મહાપુરુષ સાક્ષી સ્વામીને કીધું કે મેં મહારાજના દર્શન કરેલા છે, તમે મહારાજ નથી. એવી રીતે નરનારાયણ દેવ અંતર ધ્યાન થઈ ગયા. બીજી રાત્રિએ એના સ્વપ્નમાં વાસુદેવ નારાયણ આવ્યા. એમને પણ કીધું કે હું મહારાજ છું, પણ મહાપુરુષ સાક્ષી સ્વામીને કીધું કે મેં મહારાજના દર્શન કરેલા છે, તમે મહારાજ નથી. એવી રીતે વાસુદેવ નારાયણ પણ અંદર ધ્યાન થઈ ગયા. ત્રીજી રાત્રિએ લક્ષ્મીનારાયણ દેવ આવ્યા. એમને પણ એવું જ થયું. ચોથી રાત્રિએ શ્રી કૃષ્ણ પરમાત્મા કિશોર મૂર્તિ, તેજોમય મૂર્તિ શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા. પણ એમણે પણ કીધું કે હું મહારાજ છું, પણ મહાપુરુષ સાક્ષી સ્વામીને ના પાડી. કીધું કે મેં મહારાજના દર્શન કરેલા છે, તમે મહારાજ નથી. એટલે પાંચમી રાત્રિએ સ્વયં સ્વામિનારાયણ ભગવાન મહાપુરુષ સાક્ષી સ્વામીને દર્શન આપવા આવ્યા. મહાપુરુષ સાક્ષી સ્વામીને મહારાજની સ્તુતિ કરી, ઉપરથી દંડવત પ્રણામ કર્યા. કીધું કે કૃપાનાથ, તમે મારી પર બહુ જ કૃપા કરીને મને દર્શન આપ્યા. ત્યારે મહારાજને કીધું કે તમે અમારા અર્થે તપ કર્યું, અમે તમારા પર બહુ જ રાજી થયા છીએ. અમે કાલ તમને અક્ષરધામ જોવા લઈ જઈશું. એટલે ત્યારબાદ બીજા દિવસે સમાધિમાં મહારાજ મહાપુરુષ સાક્ષી સ્વામીને અક્ષરધામ જોવા લઈ ગયા. જ્યાં અક્ષર મૂર્તિ ગોપાળાનંદ સ્વામી, અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી નું આસન હતું, ત્યાં બાજુમાં આસન કરાવ્યું અને ત્યાં મહાપુરુષ સાક્ષી સ્વામીને બેસાડ્યા. મહારાજે પોતાની મૂર્તિને બહુ જ સુખ આપ્યું અને પછી કીધું કે તમે હવે તમારા દેહમાં પાછળ જાઓ. તમારા દેહના અંતે અમે તમને અક્ષરધામમાં ચડી જઈશું અને અહીં આસન કરીને બેસાડીશું. તો આ વાતનો સિદ્ધાંત શું? તો વાતનો સિદ્ધાંત એ કે મહાપુરુષ સાક્ષી સ્વામીને નરનારાયણ દેવ, વાસુદેવ નારાયણ, લક્ષ્મીનારાયણ દેવ, શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા, પણ કોઈ દેવ સાથે હિત ન થયું. પણ જ્યારે સ્વામિનારાયણ ભગવાન આવ્યા ત્યારે ઊભા થઈને દંડવત પ્રણામ કર્યા. તો આપણે પણ સર્વદેવ પૂજ્ય ભાવ રાખવા, પણ કેવલ એક સ્વામિનારાયણ ભગવાન પર નિષ્ઠા રાખવી તો એને પતિવ્રતાની નિષ્ઠા કહેવાય. અને સદગુરુવર્ય પ્રેમાનંદ સ્વામીને પોતાના કીર્તનમાં એ જ વાત કરી. હમ તો ये कि सहजानंद गावे, हम तो एक सहजानंद गावे, हमारे मन जो स्वामी नारायण दूसरो न भावे, हम तो एक सहजानंद दूसरो न भावे, हम तो एक सहजानंद गावे, सहजानंद गावे, अगमनि गम कठिन रहस्य प्रेमानंद सर सुगम सहजानंद गावे, प्रेमानंद सर सुगम सहजानंद गावे, हम तो एक सहजानंद गावे, हम तो एक सहजानंद गावे. તો આવી રીતે પ્રેમાનંદ સ્વામીને કેવી નિષ્ઠા હતી. તો એવી રીતે આપણે સ્વામિનારાયણ ભગવાન વિશે નિષ્ઠા રાખવી. અને બીજું તો આપણે એવા જ ગુરુ મળ્યા છે કે જેમને આકરું તપ કરી ભગવાનની મૂર્તિ સિદ્ધ કરી કાઢી છે અને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે. તો એ ગુરુની અનુવૃત્તિમાં રહીશું અને જેમ કહેશે તેમ કરીશું તો
ભગવાન પોતાની મૂર્તિનું જરૂર શું આપશે અને દેશના અંતે આપણે છે ગામમાં ચડી જશે અને જ્યાં ધ્યાની સ્વામીનું આસન છે ત્યાં બાજુમાં આસન કરીને જતા રહેશે. તો એક વખત મહાપુરુષ સ્વામી ધ્યાન કરતા હતા. ધ્યાનમાં એક બ્રહ્મચારી આવ્યા. ત્યારે મહાપુરુષ સ્વામીને બ્રહ્મચારીને પૂછ્યું કે તમે કેમ આવ્યા? ત્યારે બ્રહ્મચારીને કીધું કે મને ભગવાનના પાર્ષદો અક્ષરધામમાં ચડી ગયા હતા, પણ મેં ભગવાનને ત્યાં રહેવાની ના પાડી કારણ કે મને પરણવાની વાસના રહી ગઈ હતી. એટલે પછી મહારાજને એમને કીધું કે તો તું ગોલોકમાં જા, ત્યાં તને શ્રી કૃષ્ણ ભગવાન એક ગોપી આપશે અને મોટો મહેલ રહેવાનું આપશે, પણ મેં એની પણ ના પાડી. ત્યારે મહારાજે કીધું કે તું વૈકુંઠમાં જા, ત્યાં તને રામ ભગવાન ચતુર્ભુજનો દેહ આપશે અને લક્ષ્મીજી જેવી સ્ત્રી આપશે, પણ મેં એની પણ ના પાડી. ત્યારે મહારાજને કીધું કે તો તું દેવલોકમાં જા, ત્યાં તને ઇન્દ્ર અપ્સરા આપશે અને વિમાન આપશે અને વિમાનમાં ઉડજે અપ્સરા જોડે અને અમૃત પીને ખૂબ જ મજો કરજે. પણ મેં એની પણ ના પાડી. ત્યારે મહારાજ કંટાળ્યા અને મને કીધું કે જામનગરની અંદર મહાપુરુષ રાશિ સ્વામી છે, તું એની પાસે જા અને એ જેમ કે તેમ કરજે, એટલે હું તમારી પાસે આવ્યો છું. ત્યારે મહાપુરુષ રાશિ સ્વામીને બ્રહ્મચારીને કીધું કે તું મને પૂછતો હોય તો હું કહું કે તું ગોલોકમાં જા, ત્યાં અતિ સુખ છે. મેં પછી બ્રહ્મચારીને કીધું કે ના, મારે ગોલોકમાં નથી જવું, મને તમે આજ્ઞા આપો તો હું મૃત્યુલોકમાં જન્મ લઉં અને ડમડમ ઢોલ વાગે ત્યારે લગ્ન કરવા છે અને ઘોડા ઉપર લગ્ન કરવા છે. તો તમે મને આજ્ઞા આપો તો હું મૃત્યુલોકમાં જન્મ લઉં. ત્યારે મહાપુરુષ સ્વામીને કીધું પડ ખાડામાં. ત્યારબાદ બ્રહ્મચારીને જામનગરના વાલમજી સોનીના ઘેર જન્મ લીધો. એનું નામ ડાયો સોની પાડ્યું અને ડાયો સોની મોટો થયો, એના લગ્ન કર્યા, ઘોડા ઉપર લગ્ન કર્યા ને ઢમઢમ ઢોલ વાગે લગ્ન કર્યા. ત્યારે એની વાસના પૂરી થઈ. તો એક વખતે જામનગરમાં મહારાજશ્રી ના જોડે મહાપુરુષ સ્વામી અને બધા સંતો આવ્યા હતા. ત્યાં ડાયો સોની દર્શન કરવા આવ્યો હતો. એટલે મહાપુરુષ સ્વામીને ડાયો સોની ઉપર દૃષ્ટિ કરી અને ઓળખી ગયા કે આ પેલો પ્રમાણે ધ્યાનમાં બ્રહ્મચારી આવ્યો તો એ છે. એટલે કૃપા દ્રષ્ટિ કરી અને ડાયો સોનીને સમાધિ કરાવી. સમાધિમાંથી પાછો જાગ્યો. ત્યારે મહાપુરુષ સ્વામીને કીધું કે તે શું ભાળ્યું? ત્યારે ડાયો સોનીને કીધું કે મેં એક મોટા શિખરબંધ મંદિરમાં એક પુરુષને નિહાળ્યો. એને ધોરું ધોતિયું પહેર્યું હતું, ઉપર લુગડું પહેર્યું હતું, એક હાથમાં આરતી હતી, બીજા હાથમાં ગઢડી હતી અને ઉપર લાલ ટોપી હતી. ત્યારે મહાપુરુષ સ્વામીને કીધું કે એ તું જ હતો, તને છેક અક્ષરધામની ઓફર મળી હતી, પણ તને પરણવાની વાસના રહી ગઈ હતી એટલે તને મૃત્યુલોકના ખાડામાં તું પડ્યો. તો આ વાતમાંથી શું શીખવાનું? તો આ વાતમાંથી એ શીખવાનું કે વાસના અતિ બળવાન છે. ભાવશંકર મારી ઉપર રાજી થઈ જાય અને કહે કે તને બુગાટી લઈ આપ. હું ના પાડું. ત્યારે ભાવશંકર મને કહે કે તો તને લેમ્બોર્ગિની લઈ આપ. હું એની પણ ના પાડું. ત્યારે ભાવશંકર કહે તો તને BMW લઈ આપ. હું એની પણ ના પાડું. ત્યારે ભાવશંકર મને કહે કે તો તને શું જોવે છે? ત્યારે હું કહું કે મને જૂની જાણીતી હોન્ડા લઈ આપો. તો એમાં મને માગતા ના આવડતું હોય તો એમાં ભાવેશંકર નો શું વાંક? તો આ બ્રહ્મચારીને પણ છે અક્ષરધામની ઓફર મળી હતી, પણ એને પરણવાની વાસના રહી ગઈ હતી એટલે મૃત્યુલોકના ખાડામાં પડ્યો. તો આપણે વાસના જરૂર જીતવી પડશે. અને લગ્નની વાત એવી જ છે કે દાદા દીકરાને આપણે પૂછીએ
કે તને લગ્ન કરવા છે? તો તરત હા પાડે. પણ નાના છોકરાને પૂછીએ કે તને સાધુ બનવું છે? તો તરત જ ના પાડે. તો આ નાના છોકરાને શું ખબર કે આ સાધુ શું છે અને આ લગ્ન શું છે? પણ એની જીવની અંદર અવ્યક્ત રાગો જે એ જન્મોજન્મથી ભેગી કરીને લાવ્યો છે, જેને કહેવાય કારણસરની વાસના. એ કારણસરની વાસના એને લગ્ન કરવાની હા પડાવે છે અને સાધુ બનવાની ના પડાવે છે. મહારાજે કારણીના 12મા વચનામૃતમાં વાત કરી કે કારણસરની વાસના જીતવાનો તો એક જ ઉપાય છે. એ ઉપાય ધ્યાન છે. ધ્યાનથી જ કારણસરની વાસના ટળે છે. તો અને બીજા કોટી ઉપાય કરે તોય પણ કારણસરની વાસના ટળતી નથી. અને આપણા ગુરુને પણ આખું ધ્યાન પ્રકાશ લખ્યું. એની અંદર સર્વ ધ્યાનની રીત બતાવી. આહાર, વિહાર, બ્રહ્મચર્ય, ત્રાટક, 3 ધ્યાનના પ્રકારો, 3 ધ્યાનના પ્રકારો. લોમ ભગવાનને દૂર વૃત્તિથી જોવા, અનુલોમ ભગવાનને સામી વૃત્તિથી જોવા અને પ્રતિલોમ ભગવાનને પાછી વૃત્તિ કરીને જોવા. તો સર્વ ધ્યાનની રીત બતાવી છે. તો આપણે ધ્યાન પ્રકાશ વાંચીશું અને એવી રીતે ધ્યાન કરશું તો આપણી કારણસરની વાસના જરૂર ટળશે. અને મહારાજે પ્રથમના 60મા વચનામૃતમાં વાત કરી કે વાસના જીતવાના 3 સાધન છે. પહેલું સાધન એ કે આત્મનિષ્ઠાની દ્રઢતા. બીજું સાધન એ પંચ વિષયની તુચ્છતા. ત્રીજું સાધન એ કે ભગવાનનો અતિશય મહાત્મ્ય. તો આ 3 સાધને કરીને વાસના જીતાય છે. તો આપણે જરૂર આ 3 સાધન દ્રઢ કરવાનો પ્રયત્ન કરવો. અને ભગવાનને આપણે બધું આપ્યું છે. રહેવાનું, ગાડી, ફરવાની બધું આપ્યું છે. કોઈ વાતમાં ખામી નથી રાખી. તો આપણે વાસના શું કામ રાખવાની? આપણે ભગવાનનું ભજન તો વિશેષ કરવું પડે. અને સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામીને પોતાના દોહામાં એ જ વાત કરી. નારી મિલી ફૂલવારી મિલી, જ્યું અટારી મિલી, માહી કાચ ડાલ્યો હે. પૂત મિલે ઘર, સૂત મિલે બહુ, દૂત મિલે નિજ બેન પલ્યો હે. ખાન મિલે રૂપાન મિલે, સન્માન મિલે, કહું ભાગ્ય ખુલ્યો હે. બ્રહ્મ મુનિ ગણ શ્યામ કો આશ્રય, જો ન મિલ્યો તો કછું ન મિલ્યો હે. બ્રહ્મ મુનિ ગણ શ્યામ કો આશ્રય, જો ન મિલ્યો તો કછું ન મિલ્યો હે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આપણે બધું મળ્યું, પણ જ્યાં સુધી ઘનશ્યામ મહારાજનો આશ્રય નહીં કર્યો ત્યાં સુધી આ બધું મળ્યું ન મળ્યું બરાબર કહેવાય. તો આવી રીતે આપણે પ્રયત્ન કરશું તો ભગવાનંદ સ્વામી દયાથી આપણી વાસના જરૂર ટળશે. અને હવે બીજી એક નાનકડી વાત કહી દઉં તો જ્યારે મહાપુરુષદાસજી સ્વામી ઘેર હતા અને સાધુ નતા થયા ત્યારે એમને પાર્ટનરશિપ કરી હતી. પાર્ટનરશિપમાં ખેતી વાવી હતી અને ખેતીમાં કપાસ વાવ્યો હતો. આપણે નહીં ખાતા કોટન કેન્ડી, એટલે કપાસ એટલે કોટન કહેવાય. કોટન વાવ્યો હતો. તો એક વખતે એમના પાર્ટનરને એમને કીધું કે બાજુના ગામમાં ભાણ બવા જોવા મસ્ત નાટક કર્યું છે, તો નાટક જોવા જઈએ આપણે. મહાપુરુષ સ્વામીને ના પાડી કે મારે નાટક જોવા નથી જવું. ત્યારે એમના પાર્ટનરને બહુ જ આગ્રહ કર્યો, પણ મહાપુરુષ સ્વામીને ના પાડી. કીધું કે તને જવું હોય તો જા, મારે નથી જવું. એવી રીતે એમનો પાર્ટનર તો ગયો, બીજાના ગામમાં ભાણ બવા જોવા ગયો, પણ અહીંયા મહાપુરુષ સ્વામી ને ભગવાનનું ધ્યાન કર્યું. ભગવાન રાજી થઈને એમને દર્શન આપવા આવ્યા. એટલે મહાપુરુષ સ્વામીને મહારાજને કીધું કે દયાનાથ, તમે મારી પર બહુ જ દયા કરીને મને દર્શન આપ્યા. ત્યારે મહારાજને મહાપુરુષ સ્વામીને કીધું કે અમને જે સંભાળે છે તેની આગળ અમે સદાય ભલા જ છીએ. તો વાતમાંથી શું લેવાનું? તો વાતમાંથી એ લેવાનું કે
મહાપુરુષદાસજી સ્વામી ભાણ ભવાઈ જોવા ન ગયા અને અહીંયા ભગવાનનું ધ્યાન કર્યું તો મહારાજ એમની ઉપર રાજી થઈને દર્શન આપવા આવ્યા. તો આપણે હવે બાજુના ગામમાં ભાણ ભવાઈ જોવા નથી જતા, પણ હવે ભાણ ભવાઈ ઘેર લાવે છીએ. બાજુના ગામ બદલે ઘેર લાવે છીએ. આ ટીવી, આઈફોન, આઈપેડ આ બધું આપણે ખોટો ઉપયોગ કરીએ તો પણ બધાને ભાણ ભવાઈ જ કહેવાય. તો માટે આપણે વિચારીને એનો ઉપયોગ કરવો. ભણવા માટે ઉપયોગ કરીએ તો બરાબર, પણ આપણે બને તેટલું ઓછું કરવું. Kids, may I have your attention, please? Yeah. We really need to limit the unnecessary use of TVs, iPhones, phones, iPads, and such in our daily lives. Swamiji really does not want kids to have phones. He is really against kids having phones. That's your number one. People even use their phones and play electronics and stuff up, and Swamiji really does not like that. And so we need to make sure that the technological world, this iPads and games and stuff, don't corrupt our minds and don't hijack our minds. We need to use them. They don't need to use us. But at the rate people are going, the phones are really taking over them. Every 2 minutes you have to check on the phone. Texting, gotta check on the phone. તો ભાણ ભવાઈ બને તેટલું ઓછું જોવું અને ભગવાનનું ભજન વિશેષ કરવું. અને સદગુરુવર્ય પ્રેમાનંદ સ્વામીને પોતાના કીર્તનમાં એ જ વાત કરી અને આપણે બધા ચેષ્ટામાં રોજ ગાતા હશું. સમરૂપ પ્રગટ રૂપ સુખ ધામયનુપમ નામ તો મોટા મોટા દેવો પણ પોતાનું કામ તજીને ભગવાનનું ભજન કરે છે. તો આપણે તો ભગવાનનું ભજન વિશેષ અને જરૂર કરવું અને આવી રીતે આપણે પ્રયત્ન કરીશું, ભગવાનનું ભજન ધ્યાન ભજન કરીશું તો સ્વામી અને મહારાજ આડી ઉપર રાજીને રાજી. તો હવે વધુ સમય ન લેતા મારી વાણીને વિરામ આપું છું. I got too excited. Sorry. સિંહના તો સિંહ જ હોય. સ્વામી કહે છે કે આપણે સિંહના બચ્ચા હોય તો સિંહ જેવા હોય, તો સહજાનંદી સિંહ જેવા હોય તો આપણે આ સભામાં મળે. મને નથી લાગતું કે બીજે ક્યાંય આવા સહજાનંદી સિંહ હોય. અને સરસ વાત કરી બધું એને કે ભાઈ આપણે જે બને બોલવા જેવું કશું રાખ્યું જ નથી. I don't have anything to explain. He pretty much says everything. તો એણે વાત કરી કે ભાઈ સ્વામીની આજ્ઞામાં રહેવું, સ્વામી કેમ કરવું. તો સ્વામીની આજ્ઞા શું છે? એને કીધું કે ભાઈ આઈફોન ને એ બધું ઓછું કરવું, પણ આપણે નથી થતું. અને મહાપુરુષ દાસજીની વાત કરી. એ મહાપુરુષ દાસની જો ખાલી વાતો જ કરી